મિત્રો, આજે આપણે જે રીતે વાઉચર એન્ટ્રીઓ પહેલા કરી એ વાઉચર એન્ટ્રીઓ આપણે સિમ્પલ વાઉચર એન્ટ્રી હતી કે જેમાં આપણે ડેબિટ અને ક્રેડિટ બે વસ્તુ પર ધ્યાન આપતા હતા કે કોઈ ટ્રાન્ઝેક્શન હોય તો યા તો એમને ડેબિટ કરતા યા તો એમને ક્રેડિટ કરતા. હવે જે વાઉચર એન્ટ્રી કરીશું એ વાઉચર એન્ટ્રી ઇન્વેન્ટરી ઉપર આધારિત છે, મીન્સ કે સ્ટોક મેન્ટેન કરવા ઉપર. તો આપણે કેવી રીતે સ્ટોક મેન્ટેન કરવો જોઈએ અને એની એન્ટ્રીઓ કેવી રીતે આપવી જોઈએ એના ઉપર આપણે આજે વિડીયો કરીશું. તો સૌથી પહેલાં તો આપણે કંપની ક્રિએટ કરી છે જેબ્રોનિક્સ કરીને. હવે આપણે એકાઉન્ટિંગ વાઉચરમાં જઈને તમને એક દર્શાવી દઉં કે આજે ઇન્વેન્ટરી કઈ ટાઈપનું હોય છે. જેમ કે આપણે F9 કરીએ એટલે આવી રીતે સ્ક્રીન આવે છે કે જેમાં અહીંયા પાર્ટી નેમ આપેલું હોય છે, અહીંયા પરચેઝ લીઝર આપ્યું હોય, સ્ટોક આઇટમ આપેલું હોય, ક્વોન્ટિટી રેટ અને એમાઉન્ટ આપેલું હોય છે. હવે આપણે અત્યાર સુધી જે એન્ટ્રીઓ કરીએ સિમ્પલ એન્ટ્રીઓ કરી હતી, મતલબ આની અંદર આપણે એન્ટ્રીઓ નહીં આપી. આપણે કંટ્રોલ V કરીને ડેબિટ એન્ડ ક્રેડિટ મોડ એટલે આની અંદર આપણે એન્ટ્રીઓ આપેલી છે. પરંતુ હવે આપણે એન્ટ્રીઓ આની અંદર જે આને ઇન્વોઇસ મોડ કહેવાય તો આની અંદર એન્ટ્રીઓ આપવાની છે. તો એની પહેલા આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ, શું બનાવવું જોઈએ, તો એના વિશે આપણે જોઈશું. તો ફરી પાછા આપણે ગેટવે ઓફ ટેલીના મેનુમાં રિટર્ન થઈશું. ગેટવે ઓફ ટેલીના મેનુની અંદર ઓપ્શન છે ઇન્વેન્ટરી ઇન્ફો. જે રીતે એકાઉન્ટ ઇન્ફોમાં લીઝર ક્રિએટ કરવા માટે આપણે એ ઓપ્શનનો યુઝ કર્યો એ રીતે હવે આપણે યુઝ કરીશું ઇન્વેન્ટરી ઇન્ફો. તો ઇન્વેન્ટરી ઇન્ફોની અંદર એન્ટર આપીશું. એન્ટર આપીએ એટલે એમાં 3 ઓપ્શન મુખ્યત્વે છે: સ્ટોક ગ્રુપ, સ્ટોક આઇટમ્સ એન્ડ યુનિટ્સ ઓફ મેજર. હવે આ 3 ઓપ્શન વિશે આપણે થોડું જાણી લઈએ કે આ 3 ઓપ્શનનો કઈ રીતે ઉપયોગ છે અને શું છે. તો હું તમને એક નોટપેડની અંદર બતાવીશ. તો સૌથી પહેલા આપણે જોઈએ કે સ્ટોક ગ્રુપ શું છે. સ્ટોક ગ્રુપ એના વિશે જોઈ લઈએ. જ્યારે કોઈ પણ શોપ હોય, કંપની હોય, એમાં ઘણી બધી વસ્તુઓ કે ઘણી બધી કંપનીઓની વસ્તુઓ વેચાતી હોય છે, ત્યારે દરેકને એક કેટેગરી વાઇઝ કે એ રીતે સ્ટોક ગ્રુપ વાઇઝ એમને ગોઠવવા પડે. અહીંયા એક ઓપ્શન છે સ્ટોક ગ્રુપ. તો અહીંયા સ્ટોક માટેનું ગ્રુપ ક્રિએટ કરવાના છે. તો અહીંયા સ્ટોકના ગ્રુપ 2 પ્રકારના હોઈ શકે. યા તો એ કેટેગરી વાઇઝ હોય, કેટેગરી વાઇઝ નામ આપીને, યા તો બીજું ગ્રુપ બ્રાન્ડ નેમ વાઇઝ. બ્રાન્ડ નેમ વાઇઝ પણ તમે નામ આપી શકો ગ્રુપના. હવે જોઈએ કેટેગરી વાઇઝ ગ્રુપ અગર હોય તો એમાં કઈ ટાઈપનું હોય. કેટેગરી વાઇઝ જ્યારે ગ્રુપ બનાવો ત્યારે એની અંદર ગ્રુપના નામ કઈ ટાઈપના હોઈ શકે. તો એની અંદર ગ્રુપના નામ કંઈક આ ટાઈપના, મતલબ વસ્તુ ઉપરથી હોય, જેવું કે મિલ્ક, સુગર, ટી, શોપ, મોબાઈલ, ટીવી. ઇન શોર્ટ, વસ્તુના નામ ઉપરથી જે ગ્રુપના નામ પડે એને કેટેગરી વાઇઝ ગ્રુપ કહેવામાં આવે. અને બ્રાન્ડ નેમ વાઇઝ તો એમાં બ્રાન્ડના નામ ઉપરથી હોય, જેમ કે અમૂલ, મારુતિ, વાઘ બકરી, રિયલમી, એલજી, લક્સ. તો આ બધી બ્રાન્ડ છે. તો બ્રાન્ડ નેમ વાઇઝ ગ્રુપના નામ આપી શકો. તો કોઈ પણ કંપની, શોપ, મોલ કોઈ બી કે જે ગ્રુપમાં ગોઠવશે પોતાની વસ્તુઓની, તો ગ્રુપ 2 પ્રકારના હોઈ શકે, કેટેગરી વાઇઝ અને બ્રાન્ડ નેમ વાઇઝ. સપોઝ કે કોઈ અમૂલની એજન્સી લઈને બેઠા છે તો એમની ત્યાં એક જ બ્રાન્ડ છે અમૂલ. તો એ ટાઈમે એ કેટેગરી વાઇઝ ગ્રુપ બનાવશે. જેમ કે આઈસ્ક્રીમનું ગ્રુપ બનાવશે, ચોકલેટ ગ્રુપ બનાવશે, પછી એની અંદર અલગ અલગ પ્રકારના ફ્લેવર્સ ને બધું એડ કરી શકે. કોઈ એવી શોપ છે કે જ્યાં 2 કેટેગરી છે પણ બંને કેટેગરીની અલગ અલગ કંપનીઓ છે. જેમ કે કોઈ મોબાઈલ અને ટીવી નું વેચાણ કરે છે
મોબાઈલ રિયલમી, સેમસંગ, નોકિયાના એ રીતે મોબાઈલ છે. અને ટીવી એલજી, પેનાસોનિક અને સોની એવા ટીવી છે. તો એ વ્યક્તિ કેટેગરી વાઇઝ બનાવશે ગ્રુપનું નામ. તો એ વ્યક્તિ ગ્રુપનું નામ કેટેગરી વાઇઝ બનાવશે. તો આપણે કેટેગરી વાઇઝ ગ્રુપના નામ પણ આપી શકીએ ને બ્રાન્ડ નેમ વાઇઝ પણ આપી શકીએ. તો હવે સૌપ્રથમ આપણે ગ્રુપ ક્રિએટ કરીશું. તો સ્ટોક ગ્રુપ એની અંદર જઈશું, એમાં ક્રિએટ સ્ટોક ગ્રુપના બંને રીતે નામ આપીને આપણે શીખીશું. પહેલા બનાવીએ અમૂલ. તો અહીંયા કશું લખવાનું નથી, ગ્રુપનું નામ અમૂલ. હવે ગ્રુપનું નામ અમૂલ આપીશું તો એ બ્રાન્ડ નેમ વાઇઝ નામ છે. એટલા માટે અહીંયા જે લાઈન છે શુડ ક્વોન્ટિટીઝ ઓફ આઇટમ્સ બી એડેડ, એ અગર બ્રાન્ડ નેમ વાઇઝ બનાવશો તો આમાં તમારે નો રાખવાનું, કારણ કે આ કોઈ ક્વોન્ટિટી નથી, આ બ્રાન્ડનું નામ છે. અગર ક્વોન્ટિટી હોય તો એનો જથ્થો એડ થઈ શકે. અહીંયા એ કહેવા માંગે છે. તો અહીંયા બ્રાન્ડ નેમ હોવાથી આ નો રહેશે. સાગર, તો સાગર પણ એક પ્રકારની બ્રાન્ડ છે એટલે એમાં નો રહેશે. અગર હું બનાવું ટી નામનું ગ્રુપ, તો ટી એક કેટેગરી છે તો એને જથ્થામાં એડ થઈ શકે એટલે અહીંયા યસ આવશે. મતલબ કેટેગરી વાઇઝ ગ્રુપ બનાવશો તો યસ આવશે. શોપ, શોપ પણ એક પ્રકારની કેટેગરી છે તો એમાં પણ આ યસ આવશે. તો આ રીતે આપણે 4 ગ્રુપ ક્રિએટ કર્યા. તો ગ્રુપ આ રીતે ક્રિએટ કરી શકો. અગર ગ્રુપ ક્રિએટ કર્યા હોય એમાં કંઈક તમારે સુધારા વધારા કરવાના હોય યા તો ગ્રુપને ડિલીટ કરવાનું હોય તો તમે ઓલ્ટર ઓપ્શન, સિંગલ ગ્રુપ ઓપ્શન આપેલું એમાં ઓલ્ટર ઓપ્શનથી તમે એમાં એડિટિંગ કરી શકો અને ડિસ્પ્લે ઓપ્શનથી તમે જે ગ્રુપ બનાવ્યા એ તમે જોઈ શકો. તો આ થયું ગ્રુપ ઓપ્શન. હવે પહેલા જોઈએ યુનિટ્સ ઓફ મેજર, એની અંદર શું હોઈ શકે. તો જેમ કે સિમ્બોલ, અગર તમે કેજી એવો સિમ્બોલ રાખો છો તો એનું ફૂલ ફોર્મ થશે કિલોગ્રામ. યુનિટ મતલબ કિલોગ્રામનું યુનિટ. તમે જે વસ્તુઓ તમે તમારી દુકાને રાખો, જે વસ્તુઓ તમે કયા યુનિટમાં વેચો છો, કિલોગ્રામમાં, લીટર્સમાં, પેકિંગમાં, બોક્સમાં વગેરે. તો આપણે દરેક યુનિટ અત્યારે ક્રિએટ કરીશું. કેજી એનું ફૂલ ફોર્મ થશે કિલોગ્રામ્સ. હવે કિલોગ્રામ્સ તમે અગર યુનિટ પસંદ કરો છો તો અહીંયા એક ઓપ્શન આપેલું છે નંબર ઓફ ડેસિમલ પ્લેસીસ. મતલબ કિલોગ્રામ પસંદ કરો છો યુનિટ તો ડેસિમલ પ્લેસીસ એમાં રાખવા છે અથવા રાખવા હોય તો કેટલા સુધી રાખવા છે. તો એ તમને સમજાવી દઉં કે એકચ્યુઅલી શું છે. તો જેમ કે કિલોગ્રામ મતલબ સપોઝ કે આપણે એમ કહીએ કે 1.5 કિલો કોઈ વસ્તુ જોઈએ છે તો એને ડિજિટ ફોર્મેટમાં કઈ રીતે લખાય, તો 1.500 ગ્રામ્સ આ રીતે લખાતું હોય છે. 1.500 ગ્રામ્સ. તો પોઈન્ટ પછી જે આપણે ડિજિટ લીધા એમને ડેસિમલ કહેવાય. પોઈન્ટ પછીના જે ડિજિટ લીધા તો આપણે 1.5 કિલો લખવું હોય તો 1.500 ગ્રામ્સ આ રીતે લખી શકો. તો પોઈન્ટ પછી 3 ડિજિટનો યુઝ થયો છે. મતલબ ડેસિમલ પ્લેસીસ કેટલા જોઈએ છે? 3. તો અહીંયા આપણે આપવાનું રહેશે 3. એવી જ રીતે LTR, તો એનું ફૂલ ફોર્મ થશે લીટર. તેમાં પણ તમે 3 ડિજિટ સુધી ડેસિમલ પ્લેસીસ આપી શકો, કારણ કે અગર કોઈ 1.500 મિલીલીટર માંગે કોઈ વસ્તુ તો તમે આપી શકો. પછી છે BX, તો એનું આખું ફૂલ ફોર્મ થશે બોક્સીસ. તો બોક્સીસમાં ડેસિમલ પ્લેસીસ ના હોઈ શકે, કારણ કે અગર કોઈ બોક્સીસ લેવા માંગે તો યા તો તમે એને 1 બોક્સ આપો અથવા તો તમે એને 2 બોક્સ આપશો, પરંતુ તમે એને અડધું બોક્સ નહીં આપો એટલે એમાં ડેસિમલ નહીં આવી શકે. ત્યાર પછી નમ્સ એટલે કે નંબર્સ. તેમાં પણ નંબર્સ મતલબ કે એક પ્રકારના નંગ. તો નંગમાં પણ એવું હોય છે 1 અથવા 2 નંગ હોય છે તો એમાં પણ ડેસિમલ પ્લેસીસ 0 રહેશે. એવી રીતે બીજું તમે યુનિટ તરીકે આપી શકો પીસીસ. તો પીસીસમાં પણ ડેસિમલ પ્લેસીસ 0 રહેશે. તો આ રીતે આપણે યુનિટ ક્રિએટ કરી શકીએ. હવે આપણે જોઈશું સ્ટોક આઇટમ ક્રિએટ કરવાનું. તો સ્ટોક આઇટમની અંદર જઈશું, એમાં ક્રિએટ સિંગલ સ્ટોક આઇટમ, એની અંદર ક્રિએટ ઓપ્શન. હવે સ્ટોક આઇટમ ક્રિએટ જે આપણે પહેલેથી ગ્રુપ ક્રિએટ કરેલા છે એના આધારે જ આપણી સ્ટોક આઇટમ ક્રિએટ થશે.
જેમ કે અમૂલ નામનું ગ્રુપ બનાવ્યું છે, તો આપણી દુકાને અમૂલ મિલ્ક યા અમૂલની કોઈ પણ વસ્તુ હોઈ શકે, અમૂલ મિલ્ક અંડર, તો અહીંયા એને ગ્રુપમાં લેવાનું છે કે ઉપર જે આઈટમનું નામ લખ્યું કયા ગ્રુપમાં આવશે, તો અમૂલ ગ્રુપમાં, જે આપણે ઓલરેડી બનાવ્યું. કયા યુનિટમાં તમે એને વેચો છો, તો અહીંયા આવશે LTR એટલે કે લીટર. હવે અહીંયા ઓપનિંગ બેલેન્સ મતલબ આપણી દુકાને અમૂલ મિલ્કનો સ્ટોક કેટલો છે, તો સપોઝ કે 10 લીટર છે, રેટ શું છે, તો સપોઝ કે 40 રૂપિયા. તો આ રીતે તમે આપણી દુકાને જેટલું પડ્યું છે સ્ટોકમાં એ આપણે અહીંયા ઓપનિંગ બેલેન્સ તરીકે લખી શકીએ. પછી સાગર મિલ્ક, તો સાગર ગ્રુપમાં જઈશું, સાગર ગ્રુપ સિલેક્ટ કરીશું અને લીટરમાં આપણે આપીએ છીએ તો લીટર પસંદ કરીશું. 15 લીટર એ છે 30ના ભાવનું. પછી છે લક્સ શોપ, તો શોપ કેટેગરીમાં આવશે એન્ડ બોક્સીસમાં વેચીએ છીએ એટલે BX પસંદ કરીશું. અહીંયા સપોઝ કે 10 બોક્સ આપણી દુકાને પડ્યા છે અને દરેક બોક્સનો ભાવ 20 રૂપિયા છે, તો આ રીતે તમે આપી શકો. એવી રીતે એક બીજી કંપનીના પણ આપણે શોપનું વેચાણ કરીએ, લાઈફ બોય. સ્ટોક આઇટમનું નામ હંમેશા આખું લખવું, જેમ કે લાઈફ બોય શોપ, તો આખું નામ લખવાનું લાઈફ બોય શોપ. ગ્રુપ શોપ તરીકે એનું ગ્રુપ આવશે. BXમાં વેચીએ છીએ તો BX યુનિટ તરીકે આવશે. 10 બોક્સ એના પણ પડ્યા છે, એનો ભાવ 25 રૂપિયા છે. તો લાઈફ બોય શોપ. એવી રીતે મારુતિ ટી, તો ટીના ગ્રુપમાં જશે એન્ડ KGમાં વેચીશું. 10 કિલો એ પડી છે 150 રૂપિયા ભાવની. એવી રીતે વાઘ બકરી ટી, ટીના ગ્રુપમાં જશે, KGમાં વેચીશું. 10 કિલો એ પડી છે 200 રૂપિયા ભાવની. તો આપણા જેટલા ગ્રુપ હતા એ પ્રમાણે આપણા દુકાને એટલી આઈટમો અત્યારે સ્ટોકમાં કેટલી આઈટમો પડી છે આપણે અહીંયા ઓપનિંગ બેલેન્સમાં આપણે દર્શાવી. હવે આપણે આની બહાર નીકળીશું એસ્કેપ આપીને. હવે આપણે એન્ટ્રીઓ આપીશું. અગર કોઈ ખરીદી વેચાણ થયું છે તો એની એન્ટ્રીઓ આપીશું કે આમાં એન્ટ્રીઓ કઈ રીતે આપી શકાય. તો એકાઉન્ટિંગ વાઉચરમાં જઈશું, એમાં પહેલા કંઈક પરચેસ કરીશું. હવે પરચેસ કરતી વખતે આપણે આ સ્ક્રીન મોડ રાખવાનો રહેશે, મતલબ કે ઇનવોઇસ મોડ, કારણ કે આપણે સ્ટોક ગ્રુપ ક્રિએટ કર્યું, સ્ટોક આઇટમ ક્રિએટ કરી, યુનિટ ક્રિએટ કર્યા. હવે પાર્ટી નેમ, તો જેની જોડેથી આપણે વસ્તુ પરચેસ કરીએ છીએ પાર્ટીનું નામ, અહીંથી આપણે લીઝર આપણે બનાવ્યું નથી એટલે લીઝરની શોર્ટકટ Alt+C કરીને એનું લીઝર બનાવીશું, જેમ કે રમેશભાઈ. અંડર કેટેગરી, તો હવે એમની જોડેથી રમેશભાઈ જોડેથી આપણે પરચેસ કરીએ છીએ એટલે એ સન્ડ્રી ક્રેડિટર બનશે, એટલે અહીંથી સન્ડ્રી ક્રેડિટર્સ. પરચેસ લીઝર, તો અહીંયા પરચેસનું લીઝર આવશે. Alt+C કરીને પરચેસનું લીઝર આપણે ક્રિએટ કરીશું. અંડર કેટેગરી પરચેસ એકાઉન્ટ. હવે આમની જોડેથી આપણે શું પરચેસ કર્યું, તો સપોઝ કે આપણે લક્સ શોપ પરચેસ કર્યા, તો લક્સ શોપ અહીંથી સિલેક્ટ કરીશું. સપોઝ કે 10 બોક્સ પરચેસ કર્યા છે 20ના ભાવના. જોડે જોડે આપણે લાઈફ બોય શોપ પણ એમની જોડેથી પરચેસ કરેલા છે, એ બી 10 બોક્સ 25ના ભાવના. તો આ એક બિલ જનરેટ થઈ ગયું, એક ઇનવોઇસ જનરેટ થયું. આ રીતે તમે એન્ટ્રીઓ આપી શકો. સપોઝ કે અહીંયા એક આપણે જોઈ શકીએ છીએ કે જેમ કે આપણે એન્ટર આપ્યું અને જ્યારે તમે આ એન્ટ્રીને સેવ કરવા જશો ત્યારે તમારી સામે ઘણીવાર આ ટાઈપનો મેસેજ ફેસ થશે કે ડેટ કેન નોટ બી બિલો ધ ફાઇનાન્શિયલ યર બિગિન્સ ડેટ. હવે આ મેસેજ ત્યારે જ આવે કે જ્યારે તમારી કંપનીનું નાણાકીય વર્ષ અને અહીંયા આપેલો કરંટ પીરિયડ બંનેમાં પ્રોબ્લેમ હોય, બંનેમાં ડિફરન્સ હોય ડેટમાં, ત્યારે આ મેસેજ આવે. તો આનું સોલ્યુશન કેવી રીતે કરવું, તો સૌથી પહેલા તો એસ્કેપ આપીને ગેટ વેબ ટેલીના મેનુમાં રિટર્ન આવીશું. હવે અહીંયા કરંટ પીરિયડ 1/4/2024 થી 31/3/2025 આપેલો છે, આપણે અહીંયા જોઈ શકીએ 1/4/2024 થી 31/3/2025. હવે આપણી કંપની છે જેબ્રોનિક્સ, જેની અંદર એન્ટ્રીઓ આપીએ છીએ. તો જેબ્રોનિક્સનું બિગિનિંગ યર શું છે નાણાકીય વર્ષ,
એ જોવું જોઈએ તો આપણને ખ્યાલ આવે. તો એ જોવા માટે આપણે અલ્ટર F3 અથવા તો કંપની ઇન્ફોની અંદર જઈશું. કંપની ઇન્ફો મેનુ ઓપન, એની અંદર ઓલ્ટર ઓપ્શનમાં જઈશું અને ઓલ્ટર ઓપ્શનમાં આપણે જેબ્રોનિક્સ કંપની સિલેક્ટ કરીને એન્ટર આપીશું. એટલે જેબ્રોનિક્સ કંપનીનું જે ફોર્મ છે એ ઓપન થશે, જેમાં આપણે એનું ફાઇનાન્શિયલ યર બિગિન્સ ફ્રોમ અહીંયા જોઈ શકીએ 1/4/2025 છે. તેનો મતલબ એવો થાય કે જેબ્રોનિક્સનું નાણાકીય વર્ષ 1/4/2025 થી 31/3/2026 હોવું જોઈએ. હવે આપણે આની બહાર નીકળીશું. હવે કરંટ પીરિયડ જોઈએ કે અહીંયા શું આપેલો છે 1/4/24 થી 25. હવે નાણાકીય વર્ષની શરૂઆત 25 થી છે, એટલે આ આપણે ચેન્જ કરવું પડે. તો આને ચેન્જ કરવા માટે અહીંયા ઓપ્શન આપેલું છે પીરિયડ, અથવા એની શોર્ટકટ છે અલ્ટર F2, જેનાથી તમે પીરિયડ ચેન્જ કરી શકો 1/4/2025 થી 31/3/2026. હવે આપણે ફરી એકાઉન્ટિંગ વાઉચરમાં જઈશું. હવે આપણે લીડર ઓલરેડી ક્રિએટ કરેલા છે એટલે એ કરવાની જરૂર નહીં પડે. લક્ષ સાબુ પરચેસ કરીએ 10 બોક્સ 20 ભાવના. લાઈફબોય સાબુ પરચેસ કરીએ એમની જ જોડેથી 10 બોક્સ 25 ભાવના. હવે એન્ટર આપીને સેવ કરીએ તો હવે સેવ થશે. તો આ રીતે આપણે ખરીદી કરી. એવી રીતે આપણે કંઈક વેચાણ કરીએ. F8 કરીને સેલ્સ વાઉચર, અલ્ટર C કરીને પાર્ટી નેમ કે પરેશભાઈ, અંડર કેટેગરી સનરી ડેપ્ટર્સ, કારણ કે આપણે પરેશભાઈને વેચાણ કરીએ છીએ એટલે સનરી ડેપ્ટર્સ. અહીંયા અલ્ટર C કરીને સેલ્સ વાઉચર, અંડર કેટેગરી સેલ્સ વાઉચર, સેલ્સ એકાઉન્ટ, લક્ષ શોપ. હવે આપણે આમને 15 બોક્સ વેચાણ કરીએ છીએ લક્ષ શોપ, અને 25 ભાવે 20 ભાવે આપણે પરચેસ કર્યું છે, 25 ભાવે આપણે વેચી શકીએ. એવી રીતે લાઈફબોય શોપ પણ આપણે એમને વેચીએ છીએ 12 બોક્સ એ 30 ભાવે. તો આ રીતે આપણે વેચાણ બિલ બનાવ્યું. આ રીતે વેચાણ બિલ તમે બનાવી શકો. હવે આવી રીતે આપણે આખો મહિનો ખરીદી વેચાણ કર્યું હોય. હવે આપણે એવું જાણવું છે કે આપણી દુકાને કઈ વસ્તુનો કેટલો સ્ટોક છે. તો આપણી દુકાને ફિઝિકલી એને જોવાની જરૂર નથી. તમે ટેલીની અંદર એન્ટ્રીઓ આપી છે, તમે ટેલીમાં સ્ટોક મેન્ટેન કરો છો, તો તમે ટેલીની અંદરથી જ જાણી શકો કે આપણી દુકાને અત્યારે કેટલો સ્ટોક પડ્યો હશે. તો એના માટે એસ્કેપ આપીને ગેટ વેબ ટેલીમાં જઈશું. ગેટ વેબ ટેલી મેનુની અંદર એક ઓપ્શન છે સ્ટોક સમરી, જેની અંદર તમને દરેક સ્ટોકની માહિતી મળી રહેશે. સ્ટોક સમરી ઓપ્શનમાં જઈશું તો તમે અહીં જોઈ શકો અમૂલ, સાગર, સોપ એન્ડ ટી. ગ્રુપ વાઇઝ તમને ગોઠવેલી વસ્તુ જોવા મળશે. અમૂલ ગ્રુપમાં જશો એટલે અમૂલને રિલેટેડ આઇટમ જ તમને આની અંદર સ્ટોકમાં જોવા મળશે. જેમ કે અમૂલ મિલ્ક, આપણે એક જ વસ્તુ બનાવી હતી અમૂલ મિલ્ક, એટલે અહીંયા એક જ એની આઇટમ બતાવે છે અમૂલની, અમૂલ મિલ્ક. અને ક્લોઝિંગ બેલેન્સ મતલબ અત્યારે આપણી દુકાને અમૂલનું મિલ્ક કેટલું છે તો 10 લીટર પડ્યું છે. આગળ શોપ ગ્રુપમાં જઈશું તો સાગર ગ્રુપમાં સાગર મિલ્ક છે 10 લીટર. પછી શોપની અંદર અહીંયા જ ક્લોઝિંગ બેલેન્સ બતાવે છે કે 13 બોક્સ ટોટલ શોપ આપણી 11 બોક્સ આપણી દુકાને પડ્યા છે. હવે એમાં એન્ટર આપીને અંદર જઈશું તો તમને જોવા મળશે કે જે કંપનીના આપણી દુકાને હતા એ બંને કંપનીઓ અહીંયા જોવા મળે છે. શોપ એક ગ્રુપ છે, ગ્રુપની અંદર 2 કંપનીઓની વસ્તુ આપણે વેચીએ છીએ, લાઈફબોય શોપ એન્ડ લક્ષ શોપ. તો અહીંયા તમે જોઈ શકો લાઈફબોય શોપ અત્યારે ક્લોઝિંગ બેલેન્સ આટલું બતાવે છે કે 8 બોક્સ. તો હવે જોઈએ કે કેમ એટલા બોક્સ વધે છે. તો આમાં પણ તમે એન્ટર આપી શકો કે પહેલા 10 બોક્સ હતા આપણી જોડે, પછી 10 બોક્સ ઇનવર્ડ, એનો મતલબ કે 10 બોક્સ આપણે પરચેસ કર્યા અને 12 બોક્સ આપણે આઉટવર્ડ કર્યા. એટલે હવે આપણી જોડે 8 બોક્સનું બેલેન્સ છે. મતલબ આપણી દુકાને 8 બોક્સ લક્ષના સાબુ હોવા જોઈએ.
હવે તમે જ્યારે ફિઝિકલ એને કેલ્ક્યુલેટ કરવા જશો ત્યારે તમને 8 બોક્સ મળી રહેશે. તો આ રીતે તમે સ્ટોકને મેન્ટેન કરી શકો. એવી રીતે આપણે જોઈએ આ લાઈફબોય. હવે લક્ષ, તો લક્ષમાં જોઈશું એમાં કેટલા છે. તો લક્ષમાં સૌથી પહેલા તો 10 બોક્સ હતા, પછી 10 ઇનવર્ડ કર્યા એટલે કે પરચેસ કર્યા, અને 15 બોક્સનું આપણે વેચાણ કર્યું આઉટવર્ડ, એટલે 15 બોક્સનું વેચાણ કર્યું. તો હવે લક્ષ શોપ આપણી જોડે 5 બોક્સ પડ્યા છે. તો આ રીતે તમે સ્ટોકને મેન્ટેન કરી શકો. એવી રીતે ટીની અંદર ટોટલ 20 કિલો ટી આપણી દુકાને હાલ છે. કઈ કઈ કંપનીની તો એમાં એન્ટર આપીને જોઈ શકો. મારુતિ ટી 10 કિલોગ્રામ, વાઘબકરી ટી 10 કિલોગ્રામ. તો આ પ્રમાણે તમે સ્ટોકને મેન્ટેન કરી શકો. તો એના માટે ગેટ વેબ ટેલીમાં ઇન્વેન્ટરી ઇન્ફોમાં સ્ટોક ગ્રુપ ક્રિએટ કરવાના રહેશે, સ્ટોક આઇટમ અને યુનિટ્સ ઓફ મેજર. તો આ રીતે એ સ્ટોક મેન્ટેન કરવા માટે આ 3 ઓપ્શનનો યુઝ કરવાનો રહેશે. તો અહીંયા આપણે આ સ્ટોક મેન્ટેનનો વિડીયો અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.